અરે ના ભાઈ ના, થોડું કામથી બહાર આવ્યો છું. તું શું કામ ઉપાધિ કરે છે? અરે સમયસર પાછો આવતો રહીશ બાપા. એક મિનિટ હું તને પછી ફોન કરું. આવો આવો ભાભી. આવી ગયા સાગર કુમાર? હા જો ને, આવી ગયા. પાછા આવી ગયા? પાછા એટલે એટલે હમણાં 10 દિવસ પહેલા ગયા હતા ને અહીંયાથી? હા, અને પાછા આવી ગયા? એમાં એવું છે ને કે હા દામિનીને છે ને થોડા દિવસે તમારા ઘરે આવવું બહુ ગમે છે. એટલા માટે એની સાથે હું આવતો રહું છું. સાચી વાત છે. એ દામિનીમાં છે ને બુદ્ધિ જ નથી. એટલે કે આમ તો મારા નરનબા છે, એટલે એમને તો કાંઈ કહેવાય નહીં. પણ તમે તો કુમાર થાવ ને આગળના, હા. તો તમને તો સમજ પડવી જોઈએ કે આમ થોડા દિવસે સાસરીમાં ન જવાય. હા તમારી વાત સાચી, પણ એમાં એવું છે ને કે હા, દામિની જે કહીને હું એ કરું છું એમ, એની વાત માનું છું. એટલા માટે હું અહીંયા આવું છું એમ, કે એને ખોટું ના લાગે એમ. એ તો દેખાય જ છે. એક કામ કરો ને, હા? ત્યાંથી બધો સામાન અહીંયા જ મંગાવી લો ને તમારા બંનેનો. આમે તમે મહિનામાં 20 દિવસ તો અહીંયા આવો છો, માંડ 10 દિવસ માટે ત્યાં જવાનું ને હેરાન થવાનું, એના કરતાં અહીંયા જ રોકાવા આવી જાઓ. ના ના, એવું થોડું કરાય. હા તો દામિની ઘણીવાર ભોળવાઈ જાય અને અહીંયા આવવાની જીદ કરે ને એટલા માટે આવું છું. બાકી તમે વિચારો છો એવું કંઈ નથી. હા ના ના, એમ મને તો લાગે છે કે અમે છે ને દામિની બેનને પરણાવીને સાસરે નથી મોકલી, અમે ઘર જમાઈ લાવ્યા છે. કારણ કે 15-20 દિવસ તો તમે અહીંયા હોવ છો, પાછા 10 દિવસ જાઓ, 5 દિવસ જાઓ ને પાછા આવી જાઓ. એના કરતાં તમે જાઓ જ નહીં ને એ સારું. આ બધો સામાન અહીંયા જ મુકાવી દો. તમારા મમ્મીને મળવાની ઈચ્છા થાય ને તો 5 દિવસ તમારે જઈ આવવાનું. દામિની બેન અહીંયા જ રહેશે. ખરેખર દામિની જેમ કહેતી હતી ને એ વાત સ્વભાવના તમે છો. એકદમ કહેવાય ને કે હસમુખા સ્વભાવના. તમને બીજા લોકોની સાથે મસ્તી મજાક કરવો બહુ ગમે નહીં? બહુ ગમે. તમારી સાથે તો મને બહુ જ ગમે. હા, એટલા માટે જ કહું છું ને કે અહીંયા જ આવી જાઓ, અહીંયા જ રોકાઈ જાઓ. ના ના, મને એવું લાગ્યું કે તમે અત્યારે મારી સાથે જે વાત કરો છો એ હસી મજાકમાં જ કરો છો, ટોન્ટ નથી મારતા મને એમ. ના ના, ટોન્ટ નથી મારતી. હા. પણ તમે કેવા છો કે આમ વારે ઘડીએ સાસરીમાં દોડી આવો છો? આમ તમને શરમ નથી આવતી? ભાભી, જો મને ખબર હોત કે હું અને દામિની તમારા ઘરે આવીએ એ તમને પસંદ નથી, તમને તકલીફ થાય છે, તો ક્યારેય હું દામિની સાથે અહીંયા તો ના જ આવત. થાય જ છે ને, તમને દેખાતું નથી? આટલી વખત તમે આવો છો, તમારી સાથે ગમે તેવું વર્તન એ કરું છું, તો એ તમને કંઈ ફરક નથી પડતો નહીં? આમ કહેવાય ને નફ્ફટની જાતના છો તમે. જો ભાભી, તમે જે વાત કરી રહ્યા છો ને એ બધી વાત યોગ્ય ખરી, પણ શું પોતાની પત્ની પર તમારો એટલો અધિકાર નથી કે એને સમજાવાય કે આપણે સાસરીમાં જ રહેવાય, એને વારે વારે પિયર ન આવી જવાય? અને એ આવી જાય તો ઠીક છે, ચલો એની હારે તમે દોડી આવો છો. આ છે ને શરમ નાખોય ને એ વ્યક્તિ આવું કરે જ નહીં. આ દર 15 દિવસે આવી જ જવાનું. બસ સાસરીમાં હું દાટ્યું છે ને એ ખબર નથી. અરે આ તો એ જીદ કરે એટલા માટે. હંમેશા એમ કહેતી તો હોય એ કે કઈ નાનું બચ્ચું છે? પરણાવી દીધી છે એને, એટલે એને સમજાવવાની હોય અને એને સમજ ન પડતી હોય ને તો મને કહી દેવાય, હું એને સમજાવું કે વારે ઘડીએ છે ને પિયરમાં ન આવી જવાય. તો કંઈ નહીં, એવું હોય તો તમે દામિનીને શાંતિથી સમજાવજો. એને કહેજો કે તું આવી રીતે પિયરમાં આવે ને એ સારી બાબત નથી. પણ તમારે પહેલા સમજાવવું જોઈએ ને. તમારી પત્ની છે હવે, આ તમે એની હાથે દોડી આવો એટલે એને તો મજા આવે કે ચલો મારો ધણી હું જેમ કહું છું એમ જ કરે છે, એટલે એને લઈને ચાલ્યા જ જવાનું, પિયરમાં આવવાનું, 15 દિવસ ખાવા પીવાનું ને બસ મોજ કરવાની. હા, આમ તમે કંઈ કામ ધંધો કરો કે નહીં? કેવી વાતો કરો? કામ તો કરતો જ હોય ને. કામ વગર કોઈનું ઘર ચાલે ખરું? પણ આમ 15 દિવસ તો તમે અહીંયા રોકાણા હોય મહિનામાં, તો તમે કામ કઈ રીતે કરો? આમ ઘર બેઠા કામ કરો? શું કામ કરો છો? મારું કામ જ એવું છે કે મારે ઓફિસે જવાની કોઈ જરૂર નથી પડતી. હું ઘરેથી પણ કામ કરી શકું છું. એવું કંઈ કામ હોય ખરી? અમે તો નથી ભાળ્યું. અત્યાર સુધીમાં બધા તો ઓફિસે જતા હોય, કાં તો કંઈક બિઝનેસ કરતા હોય તો એ કરતા હોય. આ તો તમે ઘર બેઠા બેઠા કામ કરો. કમાવ છો કે નહીં? આ કદાચ તમે કમાતા નહીં હો ને એટલા માટે જ દામિની બેન અહીંયા વયા આવતા હશે. એવું કાંઈ નથી.
હું જોવો છો મોબાઈલમાં તમે આ હે? મોબાઈલમાં શું જોવાનું હોય? સમાચાર જોવાના હોય, બીજું આ શું તમે જોવાનું? સમાચાર જોવો છો? આ ઓલા ફિલ્મના ફોટા જોવો છો તમે? હાજી, ફિલ્મ મેં કીધું સારો આવે તો આપણે બે જઈએ જોવા એમ. હવે કાંઈ લાજો, આ ઉંમરે કાંઈ ફિલ્મ જોવા જવાના દાડા છે? કે હવે જ મૂળ આપણે નવરા છીએ એટલે હવે જ જ્યાં જવું હોય ત્યાં જવાય. લોકો જાત રહી જાય, આપણે ફિલ્મ જોવા જવાનું. પણ કાંઈ ધાર્મિક ફિલ્મ આવે ભગવાનનું તો જોવા જવાય. એમને એમ કાંઈ ધોયડું જવાય ગમે એવા ફિલ્મ જોવા? હા, ભગવાનનું જ છે. આ કેટલા ભગવાનના ને માતાજીના પિક્ચર સારા સારા આવે છે. તો જાહું આપણે, સારું હોય તો. હા હા, પણ હું તને શું કહેતો હતો? હા બોલો ને, શું કહેતા હતા? આ જમાઈને આપણે સોડે આવ્યા છે, કાંઈ કામે આવ્યા હતા કે અમસ્તા જ આવ્યા? ના રે, અમસ્તા જ આવ્યા છે, શું કામે આવે? અમસ્તા પણ એ હવે તને નથી લાગતું કે આ વરસ જે થઈ ગયું તો હવે બહુ પિયરમાં આટા ન મરાય, આટા ધક્કા ન ખવાય? લે, દીકરી છે તો પિયરમાં તો આવે તો ખરી જ ને. કેવી વાત કરો છો તમે? વરદી થઈ ગયું તો કે ન અવાય? અરે વરસદીમાં 17 વખત આવે છે એટલે કહું છું. તે પણ ભલે ને આવે, એના બાપનું ઘર છે તો આવે તો ખરી જ ને. હવે એમ કહે, તને બહુ તારી સોડે સાંભળતી હોય ને હા, તો તારે કહી જવાનું, બેટા હું ત્યાં આવીશ તને મળવા, બહુ તારે અહીંયા ન આવે. ના હો, આપણે કાંઈ દીકરીના ઘરે ન હારા લાગીએ, દીકરી જ આપણા ઘરે હારી લાગે. તો પછી લગ્ન પછી દીકરી સાસરે જાય પછી પિયરમાં વધારે રહે ને સાસરીમાં ઓછું રહે, સારું લાગે? એ મારી વાત સાંભળો, એ છે ને હમણાં નવા નવા લગ્ન કર્યા છે, કાંઈ બાળ બસું છે નહીં, એટલે આવતી જાતી રહે. એમને એમનો માળો ગળામાં વળગશે ને પછી એ આવતી બંધ થઈ જા, નહીં આવે પછી. અરે પણ આ 360 દીમાં 3 દિવસ અહીંયા રહી સારું ન લાગે એમ કહું. પછી આ તને ખબર છે નણંદ ભોજાઈના સંબંધ બગડે. કાંઈ બગડે નહીં. આપણે જીવતા બેઠા છીએ ને, દીકરી તો આવશે જ. 3 દી અહીંયા પડી રહેશે. તમને શું કાંઈ દીકરીનો રોટલો હવે ભારે પડવા માંડ્યો છે? અરે હું એમ નથી કહેતો, આ નો સારું લાગે. ગામમાં વાતો થાય કે જો ઓલો લગભગ રહેતા રહેતા ઘર જમાય કાયમના માટે જ અહીંયા ટોસા હે, એવી વાતો થાય. હા ભલે થઈ જાય, કાંઈ વાંધો નહીં. તમારે ગામની બહુ પડી છે, ગામના આમ કે ને તેમ કે. એ દીકરીને છે ને એટલા બધા લાડ ન લડાવાય. દીકરીમાં આવતર આગળ લાડ નહીં કરે તો કોની આગળ કરશે? કાંઈ પારકા આગળ કરવા થોડી જા લાડ કે હા ભાઈ મને લાડ કરાવો. આમ તો તારી જેવું માવું હોય ને એ દીકરીનું મને એમ લાગે છે ને બગાડે. મારો દીકરો કરીને છેલ્લે ઘર વિખાય ને ત્યાં સુધી પાછો વાળો જ ન જોવે. આપણી દીકરી એવી નથી, સમજુ છે દીકરી, એનું ઘર બાંધીને જ બેઠી છે. મને તો એમ લાગે આ જમાઈ મીઠા વગરનો લાગે. ઓલી કે એટલે હારો ધોડ્યો જ આવે. તે જમાઈ આપણી દીકરીને હારું હાચવે છે એટલે લઈને આવે. બીજો જમાઈ હોય ને તો ન આવે, બરાબર છે? એટલે જમાઈ હારો જ છે મારતો. હારો મને તો એમ લાગે રખડું હોય છે, નકર કાંઈ હાવ નવરીના થોડા હોય કોઈના જમાય કે હારો આ તારે ભાઈ જાવું છે તારા બાપના ઘરે, તું 15 દી દે, મારે કામ છે. આ તો હારો હાર અહીંયા રોટલા તોડે. જવો, દીકરીને તો કહે છે પાછા જમાઈને રખડું કહે છે. ખરા છો તમે? એ રખડું હોય તો એ બે જણનું પૂરું કેમ કરતા હશે? કમાઈને ઘરમાં દેતા તો હોય જ ને. વાત કરો છો તે. પણ આપણે રાજનું જો ને, વરહમાં એક આટો જાય એના હાહરામાં અને આ વરહમાં 17 વખત આવે, નથી તફાવત દેખાતો? હા, તે રાજ મોટો છે ને એને આપણી બધી જવાબદારી છે. આ લોકો હજી નાના છે, એમની હરવા ફરવાની ઉંમર છે. મોટો તો ઠીક પણ કામ લઈને બેઠો છે, કામમાંથી નવરા થાય તો હાહરામાં આટા મારે ને. આ રાજને જવાબદારી વધારે છે એના પોતાના કામ ધંધાની, તો એનાથી નથી નીકળાતું બહાર. હા તો હું એમ જ કહું છું, જે માણસ ધંધો કરતા હોય ને એ આમ અવારનવાર ટપક્યા ન કરે. તું છે ને હવે છોડીને સમજાય એમ કે ભાઈ તું હવે છે ને હાહરે ગઈ છો, તારું ઘર સંભાળીને બે. એણે એનું ઘર સંભાળ્યું જ છે, કાંઈ સમજાવવાની થતી નથી. આપણી દીકરી સમજેલી છે, હોશિયાર છે, બધી એને ભાન પડે છે. તારી જેવી છે, તું સમજ તો એ સમજે બસ. મારી દીકરી કેવી છે ને એ મને ખબર હોય. મારી દીકરીમાં કાંઈ કહેવાપણું નથી. તો સમજાવો તો સારું, નકર પછી ઘરમાં ગોહા આવશે ને પછી એમ થાય કે હું કહેતો તો એ બરાબર છે. તમે સારું કાં નથી વિચારતા? આવું કાં વિચારો? ઘરમાં ગોહો કરે, શું કામ ઘરમાં ગોહો કરે? મને છે ને આમ આઘેનું બહુ દેખાય કે ભવિષ્યમાં શું થવાનું છે. અમુક આવા સંકેત હોય ને આના ઉપરથી ખબર પડી જાય. તમારે દૂરના નંબર નથી આવ્યા લાગતા, એટલે આઘેનું તમે બહુ ભાળો કાં? હા, એ માળો વિખાવાનો હોય ને એટલે અગાઉ ખબર પડી જાય બધાના વર્તનથી. કારણ કે આ ભાભીને નણંદ વાલી જ હોય, પણ મેં કીધું એમ 360 દીમાં 3 દિવસ પિયરમાં રહે ને નણંદ, એટલે પછી ભાભીનું મગજ કામ કરતું બંધ થઈ જાય. હા, સારું, તમારી સલાહ બધી સાચી.
મજા આવતી હશે નહીં મમ્મીના ઘરે? મમ્મીના ઘરે કોને નો મજા આવે? તને તો મજા આવે છે, પણ મારી સાથે શું થઈ રહ્યું છે ખબર છે તને? શું થયું? એટલે ગુસ્સામાં કેમ છો? આ તારી મજા છે ને મારી માટે સજા બની ગઈ છે. શું થયું પણ? રાડો રાડો કેમ નાખો છો? શું નથી થયું એ પૂછ. શું નથી થયું? નકટી પાછી પૂછે છે શું નથી થયું. તમે શું કીધું પૂછવાનું? તમે કોઈ કરું તોય વાંધો જ તમને તો. મારી વાત સાંભળ. તારા ભાભીએ છે ને મારું હળહળતું અપમાન કર્યું છે. ન કહેવાના બધા શબ્દો કીધા છે. ભાભી શું કામ એવું કહે ને? ભાભીને ક્યાં બુદ્ધિ છે? એ જાજી બુદ્ધિ નથી દોડાવતા. એ તો કંઈક બોલ્યા હશે, એનું મન પર ના લેવાનું હોય કંઈ. વાહ, તારા ભાભી મને નફટ કહી જાય, નકામો કહી જાય, કામચોર કહી જાય, નકટો કહી જાય, મન ફાવે એવું કહી જાય, તોય ભાભી કાંઈ નો કહે. અને એને ક્યાં કાંઈ બોલતા આવડે છે એમ? તો તમે અરે બોલવાનું શરૂ કરે ને કાનમાંથી કીડા ખેરી નાખે એવા છે તારા ભાભી. તમે કંઈક કીધું હશે ભાભીને, નહીં તો અચાનક શું કામ ભાભી આવું બોલે? અરે હું તો શાંતિથી બેઠો તો પેલા મારી પાસે આવ્યા અને કીધું કે અહીંયા બહુ મજા આવતી હશે નહીં? મેં કીધું હા, તમારા લોકોનો પ્રેમ જ એટલો છે કે અમને મજા આવે. હા તો કે મજા તો આવે જ ને, પારકું ખાઈને, મફતનું ખાઈને, હરામનું ખાઈને. ભાભી આવું બધું બોલે? પણ શું કામ? એમને શું થઈ ગયું અચાનક આવું બધું કહેવાની શું જરૂર પડી હશે? મને તો એવું લાગે છે કે તું તારા ભાભીને માથે પડે છે. હું શું કામ મારા ભાભીને માથે પડો? એમનું ઘર થોડી છે, મારા મમ્મી પપ્પાનું ઘર છે. એ ગમે તે હોય, પણ તારા ભાભી તારા ભાઈને પરણીને આ ઘરમાં આવ્યા છે, તો એટલે હવે એનું ઘર જ કહેવાય ને. હા તો શું થઈ ગયું? પણ એમણે એવું કીધું કે હું અહીંયા આવું છું, એમને વાંધો છે? હા, ચોખ્ખું કીધું મને. હા તો એમ વાત કરો ને, મુદ્દાની વાત તો કહેતા જ નથી. કે દામિની તો બુદ્ધિ વગરની છે, એને તો ભાન નથી પડતી, પણ તમને ભાન નથી પડતી કે તમે આની હારવાર આવી આવો છો અહીંયા. બુદ્ધિ વગરની એ છે, એને ખબર નથી પડતી કે નણંદ આવી હોય તો નણંદને આવું ન બોલાય, નણંદોઈને આવું ન બોલાય એમ. હા. ક્યાં છે ક્યાં? મને કયો તો જરાક. ના ના, હું એડ્રેસ લઈને બેહું અહીંયા. હે, એટલે હું જઈને વાત કરું એની સાથે એમ. મારે છે ને કોઈની સાથે હવે વાત કરવાની નથી થતી. ઠેલા કરો પેક અને હાલો ક્યાં? ઘેરે આપણી. મેં પણ શું કામ? મારાથી છે ને આ બધું સહન નથી થતું. હું તારા માટે તારા ખાતર અહીંયા આવું છું અને અહીંયા આવીને મારે આવું સાંભળવાનું. હા હા થેન્ક યુ, પણ હવે જો કઈ ભાભી આવું બધું બોલી છે એમાં કઈ આપણે ઘરમાંથી થોડી જવાનું તો હોય. ભાભીને કાઢશું? ભાભીને નથી કાઢવાના. આપણું ઘર છે એટલે કે આ મારું ઘર છે, મારા પપ્પાનું ઘર છે. મને આ તારા ઘરમાંથી લગ્ન કોઈ હવે મારી હારે થઈ ગયા છે કલમઠ્ઠી. તો શું થઈ ગયું? લગ્ન થઈ ગયા તો મારા પપ્પા એમ કહે છે કે અમારી દીકરી નથી એમ, આ એનું ઘર નથી એમ. કાંઈ પણ ન બોલો. જુઓ, એ ભાભીને છે ને હું સીધા કરી દઈશ. એને ખબર નથી કે હું કોણ છું, મારો ભાઈ કોણ છે, મારા મમ્મી પપ્પા કોણ છે. એ એમને બોલી ગયા છે હવામાં. એને બધી ખબર છે કે તું દામિની છો, તારા પપ્પા ભૂપતભાઈ છે, તારા મમ્મી એ છે ને તે છે. ઘરમાં ખબર પડશે ને કે ભાભી તમને આવું બોલ્યા કે મને આવું કીધું છે, તો બધા રાજી થાય, મારી ઠેકડી ઉડાડશે. કોઈ ઠેકડી નહીં ઉડાડે, ખેરી નાખશે એને. કાંઈ ઠેરી નહીં નાખે. તમને બહુ ખબર કા મારા ઘરની? બધાને બધી ખબર જ હોય. બધાના હળેલા મોઢા જોવા પડે જ મારા અહીંયા. એકેના મોઢા મેળ નથી હોતો. એમાં હું આવું બસ ના હો, મારું ઘર છે. હું આવું ના ઘરમાં પછી તો ન જાણે કેવા કેવા મોઢા કરે છે. કોઈ કાંઈ મોઢા નથી બગાડતું. એવું હોય તો કઈ થોડી આપણને અહીંયા આવવા દે. અને મારું ઘર છે, મને મારા મમ્મી પપ્પાને, હા. અને એમાંય તે મારું ઘર છે, મારા મમ્મી પપ્પાને મળવાનું મન થાય તો હું અહીંયા ન આવું તો ક્યાં જાઉં? પણ મહિનામાં છે ને 15 દી અહીંયા ના હોય. હા તે તો ક્યારેક એવું થઈ જાય, બાકી મહિને આપણે એકાદી વાર આવીએ છીએ. જો તમે ગુસ્સે ન થાવ, હું બધું સંભાળી લઈશ. આપણે ક્યાંય જવાની જરૂર નથી. આમ ભાભી કહે ને એની વાતનું માનીને કઈ થોડી જતું રહેવાય, એની વાતનું ખોટું થોડી લગાવવાનું હોય. હા, એ ભલે ને મન ફાવ્યું કહી જાય. એનો વારો પાડી દઈશ ને, હું કામ ઉપાધિ કરો છો? વારો પાડી દે. અહીંયા અત્યારે મારો વારો પડી ગયો છે. કામ વગરનો કીધો છે મને. એને ક્યાં જોવું છે? તમે કામ કરો છો કે નથી કરતા? એને કમાવા જવું છે, નથી જવું પડતું ને? એ તમારે ને મારે જોવાનું છે. મારા સાંભળવું તો મારે પડે છે ને. એકવાર સાંભળે તો 50 વાર મને સંભળાઈ દીધું. તને નો કહું કોને? બાજુવાળાને જઈને કહી આવું? હે કે મારા સાસરે મારી સાસરીમાં મારું અપમાન થાય છે, હું બાજુવાળાને કહેવા જાઉં? કોઈને કાંઈ કહેવાની જરૂર નથી ને. ભાભીને એટલી તો બુદ્ધિ આલવી જોઈએ ને કે તમે આ ઘરના જમાઈ છો. હાલતી હોત તો કે. જમાઈને તો હથેળી પર રાખવાના હોય. અરે નથી રહેવું મારે હથેળીમાં. હા, શાંતિથી નીચે બેસાડીને રાખે તો બહુ થઈ ગયું. રાખશે રાખશે. હો? શું રાખશે? તંબુરો? સોડી આવી છે પણ હજી મળી નથી. મળશે.
ઈ મળવા કેમ ન આવે? ઈ વડકા નાખો ને તમે એટલે આવશે. કહી દ્યો મને કે કેટલી ભારે પડું છું. એટલી 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 કે આખા ઘરમાં સમાવું એટલી? આવીને મળવા જો. મેં કીધું તું ને તમને કે હમણાં આવશે મળવા. મળવા શું આવે? કા? મળવા જેવું કઈ રહેવા દીધું જ? શું થયું? હું થયું તમને નથી ખબર કે ભાભીએ શું કર્યું? શું કર્યું એણે? તમારા જમાઈનું અપમાન કર્યું. ત્યાં જઈને એમને એવું કહે છે કે તમે તો નકામા છો, નફ્ફટ છો, તમને તો ખબર જ નથી પડતી. પત્નીની પાછળ પાછળ પોતાના સાસરીમાં દોડ્યા આવો છો. કઈ ભાન છે કે નહીં? બુદ્ધિ વગરના છો તમે. આવું કીધું. આટલું બધું બોલી? આ જો જુઓ, હું જો ઈ હોવે કીધું ઈ હું ખોટું કીધું? તમે પાછા છે ને વહુની ભીડ તણાવો એટલે બે શબ્દ વધારે બોલે. ઠપકો ન દેવાય તમારાથી વહુને. અરે પણ જે માણસને કામ ધંધો હોય ને ઈ આમ મહિનામાં 3 ફેર નો અહીંયા ધોડ્યા આવે. પણ જમાઈને થોડી આવું કહેવાય પપ્પા? સારું લાગે કે નહીં કાંઈ? પણ એ તારે જોવું જોવે ને જ્યારે હોય તે જમાઈને હારી લઈને તું આવે છે તો કે ભાડે એવું કે હાવ. દીકરીને કાંઈક દેતા તો પાછા પડ્યા, ઉપરથી એની આંખમાંથી આંખો પડાવવાના. ના ના, મને કહી દો. મને નહોતી ખબર કે હું તમને ભારી પડું છું. મને ખબર હોત ને તો હું ન આવત. કારણ કે હવે લગ્ન કરાવી દીધા એટલે હું તો પારકી થઈ ગઈ ને. મારો તો કોઈ હક જ નથી આ ઘર ઉપર. તમને લોકોને મળવાય ન આવી શકું. અને આ તો હું રોતી હોઉં છું કે મારા મમ્મી પપ્પાને મળવા જાઓ, મારા મમ્મી પપ્પાને મળવા જાઓ, અને અહીં આવું તો મારું તો કાંઈ માન જ નથી. મારું ન રાખે તો કાંઈ વાંધો નહીં, હારો હાર જમાઈને આવું કરેશ. એ ના ના, તું કાંઈ કોઈને ભારે નથી પડતી. હું હા હું આ 3 ને 8 દિવસમાં 3 દિવસ અહીંયા રહે તો ભાભી બોલે. બસ જોયું? ભાભી બોલે તે એટલે ભાભીનું કાંઈ નથી. એના પિયરથી બધું લાવી બરાબર છે. એનો હક છે ને, એટલો દીકરીનો હક છે મારે તો અહીંયા. આ ઘર મારું છે. ભાભી કઈ થોડા એમને કરિયાવરમાં લઈને આવ્યા છે? અરે પણ અમે એમ નથી કહેતા ને તને તારી દીકરીનો બહુ મોહ હોય ને તો જા ને એની હારી રહેવા વૈદા. બસ ને, પણ મને અહીંયા નહીં રાખે. તમને ત્યાં મોકલ છે પણ મને અહીંયા નહીં રાખે. અરે બેટા હું તારા માટે કહું છું, કાયમ માટે આમ હાલશે ને તો તારું ઘર ભાંગશે એટલે તને સમજાવું છું. એનું ઘર ભાંગે, જમાઈને કાંઈ વાંધો નથી. તમને લોકોને શું વાંધો છે? પણ હવે મને ખબર પડી ગઈ છે કે મારા 2 ટકના રોટલા છે ને તમને લોકોને મોંઘા પડે છે. એવું કાંઈ નથી. આ ઈ આદત છે આ લોકોને કસકસ કરવાની. એટલે આદત નથી, હું દીકરીને હાસી સમજણ આપું છું. મને સમજણ અપાય ને જઈને જમાઈને વાત ન કરે. હવે વિચાર કરો, જમાઈ અને અમારા હાહરીમાં જઈને બધાને કહે છે કે મારા હાહુ હારા તો આવું બોલતા હતા, અમારા ભાભી આવું કહેતા હતા, તો શું કરવાનું? આ તારા બાપા આમ કરે છે ને એટલે જ આ છે ને તારી ભાભીને મોઢું આવ્યું છે. ન કરી બોલી ન કે તારા બાપા જો થોડાક આમ કડક થઈ જાય ને ઘરમાં તો હું ઇજ્જત રહે તમારી ને મારી મારા હાહરીમાં? અરે તારી હાહરીમાં ખબર પડશે ને કે સાગર એના હાહરામાં જાય છે મહિનામાં 20 દી, તો સાગરને કોઈ કે બાય ગેલો છે એમ. 20 દી હમણાં દીધું? 20 દી તો હું રોકાણીએ નથી. મહિને એકાદી વાર અહીં આંટો મારવા આવું છું, પણ તોય તે કહી દીધું. એ તો ક્યારેક થઈ જાય 20 દી, એમાં થઈ હું ગયું? પણ તારો આટો 19 દી નો હોય એનું કરવું હું? આ ભલે હોય 19 દીનો નહીં. હવે છે ને તું આખો મહિનો આયા રહેજે ને અઠવાડિયું જ ના જાજે. આખો મહિનો આયરે ને ભાભીનો અમારે સાંભળવાનું? હું સૌ ને કોણ સંભળાવે છે? જો સૌ હા, પપ્પા ને ભાભી. બાકી મારો ભાઈ તો બિચારો કાંઈ નથી બોલતો. અને કદાચ હું અહીંયા રોકાઉં તો કમાઈને કોને દેવું પડે છે? મારા ભાઈને દેવું પડે છે ને. એ બિચારો એક શબ્દ નથી બોલતો. પણ ભાભીને બોલ્યા વગર નથી હાલતું. જાણે કેમ કેટલાય કામ કરવા પડતો હોય, આમ જ માથે જ પડ્યા છે. પણ ભાઈ ક્યાંથી બોલે? એ બિચારો કે એના કામમાં છે, નવરો હોય તો બોલે ને. આ જમાઈની જેમ થોડું છે. હા હજી તમે સંભળાવો. બાકી રહી ગયું છે તે જમાઈની જેમ થોડું છે. જમાઈના ઘરે તમે પૂરું કરવા જાશો ને અત્યારે મને એટલું સંભળાવે છે કે જમાઈ કમાતા નથી, આ નથી કરતા, તે નથી કરતા. તો તમે જે લગ્ન નક્કી કર્યા ત્યારે નથી ખબર પડતી બાપુ? અરે મને થોડી ખબર છે કે જમાઈ આમ રખડું. હવે મારે કાંઈ નથી કેવું. બોલો કામ કરે છે બિચારા, કામ. તોય એમ કે રખડું છે કામ 20 દી મહિનામાં આવ્યા હોય ને હું કામ કરીને ઊંધા વળી જતા એ હોય. કરતા જશે ને કામ. આ બેહી નહીં રહેતા હોય. બાપના પૈસે મોજ કરતા હશે, મને તો એવું લાગે. હા જોયું ને બા? હવે આ છેલ્લી વાર છે. હવે મારે અહીં આવવાનું થતું નથી. આ છેલ્લી વાર હું આવી ગઈ. બાકી આવું બધું મારાથી સહન નહીં થાય. એટલે અમે તને આવવાની ના નથી પડતા. વાર તહેવારે આવ દીકરી, તું અમારા માથા હમી, પણ આ વગર કાંઈ પ્રસંગ વગર તું એમને દોડે આવ ને એ સારું ન દેખાય. પપ્પા નથી બોલતા આ બધું. આ મારા ભાભીના શબ્દો છે. મારા ભાભી છે ને એમના કાન ભર્યા છે, કાન. પણ હવે નહીં આવું. જોયું ને આ છોકરીને છે ને આહુડા પાડતી કાઢી. સુખી ન થાય દીકરીને રોવડાવી તો. હું તારી પાસે જ આવતો હતો. હા, પણ આટલી બધી ઉતાવળમાં શું કામ છે? કામ હોય તો જાવું કે નહીં? કામ વગર બેડરૂમમાં નહીં આવવાનું. હા આવવાનું ને, હું ક્યાં ના પાડું છું. પણ હું પણ આ કિચનમાં જ જતી હતી. બોલો, કંઈ કામ છે? હા, આ તારા અને સાગર કુમાર વચ્ચે કાંઈ બોલવાનું થયું?
આ દામિની કંઈક ટાળો નાખતી હતી. ના, મારે ને સાગર કુમારને શું થવાનું હતું? હું તો કાંઈ બોલી નથી. તો એમનામ તો દામિની કાંઈ રાડો નહીં નાખતી હોય. તે ભલે મતલબ કાંઈ કીધું એને? ના, એવું કાંઈ તો હું બોલી નથી, પણ આ દામિની બેનને છે ને આદત પડી ગઈ છે. એક તો અહીંયા આવે, મારી પર ઓર્ડર કર્યા કરે અને પછી મારી સાથે ઝઘડા કરાવવાના છે ને કારણ શોધ્યા કરે. એટલે એ તો કંઈક એવું કહેતી હતી કે તે સાગર કુમારને કંઈક એવું કીધું કે તમે અહીંયા દર મહિને અહીંયા આવ્યા કરો છો, આવું કંઈક કહેતી હતી. હા, એટલે મેં ખાલી નોર્મલી વાત કરી હતી કે તમે વારે ઘડીએ અહીંયા આવો છો તો તમારું કામ ધંધો કઈ રીતનો ચાલે છે, કઈ રીતે તમે સંભાળો છો, એમ જસ્ટ પૂછતી હતી. મેં એવું કાંઈ કીધું નથી કે દર મહિને તમે અહીંયા વયા આવો છો. અરે પણ તને એના મગજની ખબર છે ને દામિનીની, હે? એ આટલી વાતને આટલી કરી નાખે. તારે એને શું કહેવાની જરૂર હતી? એને જે કરવું એ કરવા દે ને, ભલે ને આવે, આપણને શું પ્રોબ્લેમ? પ્રોબ્લેમ તો હોય જ ને, તમને થોડી પ્રોબ્લેમ હોવાની. પ્રોબ્લેમ મને હોય. એ બેન અહીંયા આવે, કંઈ કામ કરાવવા ન લાગે અને મને આખો દિવસ ઓર્ડર જ કર્યા કરે. ભાભી આ બનાવી દેજો, ભાભી આ કરી નાખજો, ભાભી મારી હાડીમાં આ કરી દેજો. એ તો મને ખબર જ છે કે એનો સ્વભાવ જ એવો છે. એ ક્યારેય કોઈ દી કંઈ કામ કરતી નથી. અને હવે તો તું નહોતી ત્યારે નહોતી કરતી, હવે તો તું આવી ગઈ તો ક્યાંથી કરવાની છે? અને બીજી વાત તો એ કે હવે સાસરીમાં ગયા છે તો કામ શીખવું ન જોઈએ. હજી એમને કંઈ આવડતું નથી અને આપણે કંઈ કામ ચીંધીએ ને તો કે મારા બાપના ઘરે મારે કામ કરવાનું, મારી સાસરીમાં એ મારે કામ કરવાનું, આવું બધું બોલે. હવે સાસરીમાં રહે કેટલા દિવસ છે કે એને ત્યાં કામ કરવું પડે? તો એની વાત પણ ખોટી છે. એ મહિનામાં 4-5 વાર તો અહીંયા આવે છે. મને ખબર નથી પડતી. એ તો હવે કુમાર એને કંઈ કહેતા નહીં હોય. એક તો તમારી બેન રહી એવી ને કે કોઈનું સાંભળે એવી તો છે નહીં. આપણા કોઈની વાત માનતા નથી તો કુમારની વાત ક્યાંથી માનવાના? એ જ તો મોટી તકલીફ છે ને કે એને બસ એના મનમાંની જ કર્યા કરવી. અને મગજ તો જરાક વાત કરીએ તો તપી જાય. શાંતિથી કોઈને વાત કરવી નહીં, કોઈની વાતને સમજવી નહીં. તે એને ખાલી કહ્યું છે કે તમે આવી દર મહિને અહીં આવો એ સારું ન લાગે. એટલે બેનને લાગ્યું છે ખોટું અને એને પપ્પાને કે મમ્મીને વાત કરી છે ઊંધાવેથી થોડું ભેળવીને. પણ હવે તો એમણે સમજવું જોઈએ. લગ્ન થઈ ગયા છે, હવે સાસરીમાં રહીને એની ત્યાંની જવાબદારી સમજવી જોઈએ. એની જગ્યાએ આ મહિનામાં કેટલી વારના અહીંયા આવી જાય અને પછી કુમારે પણ અહીંયા રોકાવું પડે. હવે એ કુમારને પણ ગમતું હોય કે ના ગમતું હોય એની મને નથી ખબર, પણ જો તમારી બેનને હું કંઈ વાત કરું ને તો એ સમજવાના નથી. એટલા માટે થયું કે કુમારને થોડું કહી દઉં એટલે કંઈક વિચારે. એ વાત બરાબર છે, તું તારી જગ્યાએ રેડ છો, પણ તું આને કહે ને તો એને ખોટું લાગે. અચ્છા કદાચ બાપુજીએ કીધું હોત ને તો વાંધો ના આવે, કે મમ્મીએ કીધું હોત ને તો વાંધો ના આવે, પણ આમ શું કે આ તમને લાગે છે કે તમારા બા અને બાપુજી દામિની બેનને કંઈ સમજાવશે કે તું દીપ બેટા હવે સાસરીમાં રે, તારા લગ્ન થઈ ચૂક્યા છે, એવું કાંઈક તમારા મમ્મી શીખવશે એવું તમને લાગે છે? તમારા મમ્મીને કંઈ કહેવા જઈએ ને એટલે તમારા મમ્મી મને 2 શબ્દ સંભળાવી દે છે. એને છે ને દીકરીનો બહુ મોહ છે. મમ્મી કાંઈ નહીં બોલી, પપ્પા તો છે ને આ વાતનો વિરોધ કરે છે, તમે જોયું છે ઘણીવાર. તો દીકરીનો મોહ હોય ને તો દીકરીને પરણાવાય જ નહીં, રાખો ઘરમાં. આ પરણાવી દીધા પછી એ માટે પડ્યા હોય ને તો કોઈ પણ બોલે, હું નહીં કોઈ બીજી એ હોય ને તો પણ બોલે. હા પણ તો તું મારી ઉપર શા માટે રાડો નાખે છે? મેં તો જસ્ટ તને પૂછું આ ઘરમાં માહોલ આવો થયો એટલે. હા તો તમે મને પૂછવા દોડી આવ્યા, તમારી બેનને નથી સમજાવાતું? અરે બાપા સમજાવીશ ને, અને પેલા વાત તો મારે જાણવી પડે ને કે શું થયું ને શું નહીં. હે કે એમને પછી આંધળામાં તીર માર્યા કરવાનું? જો આ વાતમાં કાંઈ થયું હોય કે કાંઈ ન થયું હોય તમારે તમારી બેનને સમજાવી તો પડે જ. આ 2-4 મહિના થયા હતા ને તો ઠીક હતું, પણ હવે લગ્નને વરસ થવા આવ્યું, હવે તો એને જવાબદારી સમજવી જોઈએ કે નહીં? હા હા હું સમજાવી દઈશ, મારી રીતે સમજાવી દઈશ. સારું, ચલો તમને નાસ્તો આપી દઉં. જમવાના ટાઈમે નાસ્તો કોણ આપે? અરે આ બૈરાની જાત. થઈ ગઈ ને શાંતિ હવે? મારી છોકરીને ફાવે એમ બોલીને. કેવી વાત કરો છો બા? હું કાંઈ નથી બોલી એમને. હા તું તો ક્યાં કાંઈ બોલે જ છે બધું બોલીને દુનિયાભરનું. બા આવી રીતે કેમ વાત કરો છો? તને મારી છોકરીને મારા જમાઈ શું નડે છે એ વાત કર પહેલા. જો મેં ખાલી સમજાવ્યું છે કે આવી રીતે દર મહિને અહીંયા આવી ન જવાય, સારું ન લાગે. અને એમ પણ હવે દામિની બેનના લગ્ન થઈ ગયા છે ને તો એમણે સાસરીમાં સંભાળવું જોઈએ. એ સંભાળે જ છે સાસરીમાં. એ બધું તું શીખવાડી છે ને કે એને સાસરીમાં સંભાળવું જોઈએ ને ના સંભાળવું જોઈએ ને બધું મારી દીકરીને મેં શીખવાડ્યું છે. શું સંભાળી લે છે? આ મહિનામાં 20 દિવસ તો અહીંયા રોકાતા હોય છે, પછી સાસરીમાં એમણે શું કરવાનું હોય? એટલે તું ગણે છે એ મહિનામાં કેટલા દિવસ અહીંયા રહે છે? હા ગણવું જ પડે,
કે જેની નરન છે ને આમ દર મહિને અહીંયા રોકાવા આવી જાય ને તો પછી ગણતરી રાખવી પડે. મારી છોકરી દર મહિને નહીં દર અઠવાડિયે અહીંયા રોકાવા આવશે. બોલ તારે શું કહેવાનું થાય છે? જો તમે છે ને જે રીતે વાત કરી રહ્યા છો ને એ યોગ્ય નથી અને હું જે કરી રહી છું ને એ બરાબર જ છે. આ દામિની બેનના લગ્ન થઈ ગયા ને તો તમારે ઉલટાનું એમ સમજાવવું જોઈએ કે દીકરા તું ઘર સાચવીને બેસ, એની જગ્યાએ તમે એનું જ ઉપરાણું લાવ છો. ઘરનો વ્યવહાર છે ને હજી હું જીવું છું ને ત્યાં સુધી તારા હાથમાં નહીં આવે એટલે તારે કશું જ બોલવાનું નહીં અને કોઈને કંઈ જ કહેવાનું થતું નથી. હું કોઈને કાંઈ નથી કહેતી અને મને ઘરનો કોઈ વહીવટ પણ નથી જોતો, પણ આ દામિની બેન છે ને દર મહિને અહીંયા રોકાવા આવી જાય છે ને એ સારું નથી. તને એ જ દુખાવો થાય છે પેટમાં. આમ એમ કે છે હું ઘરના વહીવટ નથી કરતી તો તું દોઢ શું કામ થાય દીકરીને ને જમાઈને બોલવા માટે? દુખાવો થાય જ ને. એ લોકો અહીંયા આવે છે ને તો દામિની બેનને મારી કોઈ મદદ નથી કરવી હોતી અને ઉપરથી ઓર્ડર કરવા હોય છે, આ બનાવી દો તે બનાવી દો. હું પણ થાકું છું, આખા ઘરનું કામ મારે એકલાએ કરવાનું હોય છે. તને દુખાવો એ વાતનો છે કે અહીંયા આવે છે કેમ? બસ એ દુખાવો થાય છે ને તો હવે હું કહીશ કે દર અઠવાડિયે આવજે તું અહીંયા. ના એક કામ કરો ને, એ લોકોને કહો તો તમારા લોકોનો સામાન છે ને અમારા રૂમમાં ફિક્સ કરાવી દો અને અમે લોકો છે ને અહીંયાથી બીજે રહેવા જતા રહીએ. વધારે પડતું ના બોલીશ. અમે લોકો બીજે રહેવા જતા રહીએ એમ કેમ નથી કહેતી કે હા ભલે આવતા, હજી નવા નવા એમના લગ્ન થયા છે તો એમને સાસરીમાં જલ્દી ના ફાવે. નવા એટલે કેટલા? 1 વર્ષ થવા આવ્યું. હા તો વરસ એટલે કઈ 10 વર્ષ નથી થઈ ગયા. મેં 15 જ દિવસમાં આખું ઘર સંભાળી લીધું હતું અને તમારી દીકરીને 1 વર્ષ થઈ ગયા તો એ ઘર ન સંભાળી શકે? તો તું છે ને એના કરતા મોટી છે ને મારી દીકરી હજી નાની છે ઉંમરમાં તારા કરતા. નાની જતી તો પછી પરણાવી શું કામ? રહેવા દેવી હતી ને ઘરે. આ બધું તું શીખવાડીશ કે અમારે અમારી છોકરીને ક્યારે પરણાવવાની ને ક્યારે નહીં પરણાવવાની? આ બધું છે ને આ ઘરમાં જે આવે છે ને એ બધું તારા બાપના ઘરેથી તું કઈ નથી લાવી. બરાબર મમ્મી, મારા બાપ પર જવાની જરૂરત નથી. તો તારે બી મારી છોકરીને બોલવાની જરૂર નથી એટલું બધું. હું એમને કાંઈ નથી બોલી, ખાલી એટલું જ સમજાવ્યું છે કે તમે તમારા ઘરે રહો અને તમારું ઘર સાચવો. સમજાવવાની રીત જુદી હોય અને બોલવાની રીત જુદી હોય. તો તમે શું કરી રહ્યા છો અત્યારે? તમે મને શું કરી રહ્યા છો? તે બોલી જ રહ્યા છો ને, ઝઘડો જ કરી રહ્યા છો ને. તમને લોકોને શું કારણ જ જોતું હોય છે મારી સાથે ઝઘડો કરવાનું? તે જે ભાષામાં મારી છોકરી સાથે વાત કરીને એ ભાષામાં મેં તારી સાથે વાત કરી. કેવું લાગ્યું તને? મારી દીકરીને પણ એવું જ લાગ્યું હોય. તમારી તો ભાષા જ આ છે, જ્યારે હોય ને ત્યારે મારી સાથે ઝઘડો જ કરવા માંગતા હો. ખબર નહીં કે મેં શું ગુનો કરી લીધો છે. મારી તો ભાષા આ જ છે, આ જ રહેશે ને આ જ રહેવાની છે. ફાવે છે એટલે જ તો કહ્યું ને મેં કે બોલાવી લો તમારે દીકરી જમાઈને અહીંયા રહેવા માટે. હું રાજને સમજાવીશ કે આપણે અલગ કસે રહેવા જતા રહીએ. આ રોજની મગજમારી મને નથી પોસાતી. એવો સમય આવશે ને તો મારી દીકરી જમાઈને અહીંયા બોલાવી દઈશ રહેવા. એ તારે નહીં કહેવું પડે મારે ક્યારે બોલાવાના ને ક્યારે નહીં બોલાવાના. એ બહુ જલ્દી આવશે. જો આવું ને આવું રહ્યું ને તો તમારા દીકરી જમાઈને અહીંયા બોલાવવાનો સમય બહુ જલ્દી આવી જશે. તમને તમારા દીકરાનું નથી લાગતું પણ તમારી દીકરી પ્રત્યે જ આટલી બધી, હું માનું છું કે દીકરી પ્રત્યે લાગણી હોવી જોઈએ પણ એનો મતલબ એ નથી કે એને કંઈ શીખવવાનું નહીં. તું તો એવું જ ઈચ્છે છે કે આવું કરું ને હું તો દામિની બેન કાયમ માટે અહીંયાથી આવતા બંધ થઈ જાય તો મારે શાંતિ થઈ જાય, મારે સાચવવા માટે. અરે મારી છોકરીને હજી તું કંઈ આપતી લેતી નથી. જે કંઈ આપીએ લઈએ છીએ અમે આપીએ છીએ તો તને આટલી બધી શેની તકલીફ પડે છે? અમારા જીવતા જો તું મારી દીકરી સાથે આવું કરતી હોય તો મારી ગેરહાજરી હોય ત્યારે તું શું કરશે એ તો મને ખબર જ નથી હજી. કદાચ મારી માએ પણ મને આવું શીખવ્યું હોત ને તો સારું થાત કે મને કોઈ ઉપાધિ જ ન હોત. તમારી દીકરી તમારા ઘરે અને મારી માની દીકરી એના ઘરે, એટલે તમારે તમારું ઘર હાચવ્યા કરવાનું. તારી માએ તો શીખવાડ્યું જ હશે પણ અહીંયા તો સુખ સાહેબી છે. તું જાય કઈ રીતે તારી માના ઘરે એ બધું મૂકીને? એટલે તું નથી જતી, બાકી તુંય જાય કઈ રહે નહીં અહીંયા. તમે ભૂલી ગયા લાગો છો, મારા ઘરે પણ સુખ સાહેબી જ છે. મારા ઘરે કોઈ તકલીફ નથી અને અત્યારે જઈને ત્યાં રોકાવ ને તો મને કોઈ વાંધો નથી. પણ મારી માએ મને એવા સંસ્કાર આપ્યા છે કે છે ને સાસરીને પોતાનું ઘર બનાવીને રહેવાનું. અને મારે છે ને તમારી સાથે કોઈ મગજમારી નથી કરી. એટલે જીભડો હારો નથી ને તારો એટલે ત્યાં છે ને તું ખંટાય એમ નથી. રવા દે, માથાકૂટ ના કર. એ તો ખબર પડે છે. કેમ જમાઈ આમ મૂંઝાઈને બેઠા છો? કાંઈ નહીં હવે. તો કાંઈક તો થયું હોય તો જ તમે આમ સાના માના બેઠા હો. એવું કાંઈ નથી હવે પપ્પાજી. તો કાંઈ વાંધો નહીં. આ તો મેં કીધું કાંઈ તકલીફ નથી ને ઘરમાં એમ. બસ હવે નહીં પૂછો. તો તમને 2 ફેર તો પૂછ્યું તેમ કે એવું કાંઈ નથી, મારે શું પૂછવું? કોઈક માણસ જવાબ ન દેતું હોય ને અને કાંઈ નથી એમ કહેતું હોય ને એની પાછળ કંઈક હોય જ. હા તો મને એવું લાગ્યું
કે તમારું ઉદાસીનું કારણ કાંઈક હશે, પણ તમે પછી હું પાછો વળી ગયો. મેં જમાઈને પછી બહુ હું તાણ કર્યું એમ. પાછું ન વળાય. કોઈક માણસ દુઃખી હોય ને તો એને શું દુઃખ છે ને એ જાણવું જરૂરી છે. પણ જણાવવાની કૃપા કરશો જમાઈ રાજા? હા, કેવું તો પડશે જ ને તમને. હા તો કયો ને, લ્યો ને, હું નજીક બેહું. લ્યો, હું દક છે તમને? હું આ ઘરનો જમાઈ છું ને. એમાં કાંઈ લખાણ જોવે? સવો તો સવો. પણ આ ઘરમાં હું ખાલી નામનો જમાઈ હોય ને એવું લાગે છે મને. કેમ એવું કહો છો? નામનો જમાઈ હોય એવું લાગે છે? આ ઘરમાં મારું હળહળતું અપમાન થાય છે. કોણે કીધું? ભાભીએ. મન ફાવે એવું કીધું છે મને. ન કહેવાના બધા વેણ કહી દીધા છે. અરે આ ઘરનો જમાઈ છું કે પછી શું જમાઈ? જ નથી પડતી મને. સાચું કહું ને, ખોટું નહીં લગાડતા. એની વાતનું તમે ખોટું નહીં લગાડતા. બસ તો તમારી વાતનું લગાડું? નહીં, મારી વાતનું ખોટું નહીં લગાડતા. જે કાંઈ છે ને એ સત્ય કહેવા માંગુ છું. હા તો કહી દો ને. હવે તમે બાકી રહી ગયા હોય તો શું કેવું સત્ય? તમને નથી લાગતું શું? કે તમે આ મહિને ને મહિને અહીંયા આવો એ બહુ વ્યવહારે સારું ન કહેવાય? સારું તો ન જ કહેવાય, પણ આવવું તો પડે ને. તમારી દીકરી મને તમે પરણાવી છે તો મારે એની ખુશી માટે અહીંયા આવવું પડે, ના છૂટકે. પણ એને મોકલી દેતા હોય એકલીને? અરે નથી આવતી. એકલી કોઈ દિવસ અહીંયા આવવા તૈયાર નથી કે તમે ત્યાં સુધી મારી સાથે નહીં આવો ને ત્યાં સુધી હું જઈ જ નહીં. તો એ તો બધા કરતા સારું. તો આ તો તમે વાર તહેવારે આવો ને એ સારું લાગે. આમ મહિને ને મહિને ટપકી પડો તો ગમે એને થોડો કંટાળો તો આવે જ ને. વાહ, જે વ્યક્તિ તમારા ઘરનો મુદ્દા માલ હાંચવીને બેઠો છે એ માણસને તમને તમારા ઘરમાં નડતર રૂપ બને છે. અરે મેં મારી દીકરીને તમારું ઘર હાંસવા મોકલી છે તો ત્યાં રાખીને ઘર હાંસવો ને ધ્યાન રાખો ને એમ હું કહું છું. તમારી દીકરી મારા ઘરે આવીને મારું ઘરે નથી હાંચવતી અને મને નથી હાંચવતી તો હું વાત કરું હવે તમને. એ તો એક પતિની જવાબદારી બને કે એક બાપ તો દીકરીને પરણાવીને હારે મોકલી દે, પછી હું કરાવવું હું ન કરાવવું. હવે એ કે એટલું તમે કરો તો પતિ શું કામના? અમને એમ હોય કે અમારી પત્ની કેમાં ખુશ વધારે રહે, અમે એવું કરીએ. પણ નહીં, એ તો ખુશ રહે પણ એનો પરિવાર અમુકનો દુઃખી થાય. બોલો, પણ એની તમારી દીકરી ખુશ રહે એમાં તો તમારે ખુશ થવું જોઈએ કે મને કેવો સારો જમાઈ મેળો છે, કેવો આજ્ઞાકારી જમાઈ છે. દીકરી જ્યારે લાવે ત્યારે હારવાર બિચારો આવી જાય, ખોટી કોઈ દી મગજમારી ન હોય. અને આવા ભોળા માસૂમ ભગવાનના માણસ જેવા જમાઈને તમે આવા વેણ બોલો છો. બધા શરમાતા નથી તમે લોકો? હું તમને એ જ કહેવા માગું છું કે મારી દીકરીની ખુશી તમે જોવા જાઓ છો પણ ત્યાં અમારા બધાની ખુશી ખોવાઈ જાય છે. એનું શું કરવું? આ રાજનું જોવો, એને પરણાવ્યો છે ને એને હારે વરાદીમાં એકાદી વાર જાતો હોય, બાકી કામમાંથી નવરો જ નથી રહેતો. હા, કામ તો મારે છે. મારે કંઈ કામ ઓછા નથી, પણ આ તો એમ થાય કે વ્યવહારિક કામમાં અને પોતાના હારામાં જવું જોઈએ. નહીં, તમારા કામ દેખાય જ છે મારી દીકરીની આગળ પાછળ ફરવાના. એવું નથી. આમને એમ કંઈ અમારું ઘર હાલતું હશે. હવે અમે અહીંયા ક્યાં જોવા આવી તમારું ઘર કઈ રીતે હાલે, કોના ભરોસે હાલે? તમે તો મહિનામાં 20 દી અહીંયા હો, કોણ કમાતો હોય ને કોણ ઘર આગતું હોય કોને ખબર? તમારે ઉપાધિ કરવાની થોડી જરૂર છે એમાં. તમારી દીકરીને કોઈ દી હું ભૂખે નહીં મારું. પણ ભૂખે મારવાનો સવાલ જ ક્યાં છે? મહિનામાં 20 દી અહીંયા ખાવ છો બે, જ્યાં 10 દી ખાવાનું હોય. હવે તમે છે ને મારું અપમાન કરો છો. ના, જ્યાં સુધી ભાભીએ કર્યું ત્યાં સુધી તો મેં સાંભળી લીધું. હવે તમે કરો છો મારું અપમાન. હવે તમે એક સસરા થઈને પોતાના જમાઈનું અપમાન કરશો. એ તો સમજી લો કે પારકા ઘરેથી આવી, તમે પારકા ઘરથી આવ્યા. અરે પણ હું તમને સમજાવું છું એટલે પહેલાં જ મેં કીધું કે મારી વાતનું તમે ખોટું નહીં લગાડતા, કારણ કે હું જે છે એ જ કહીશ. ઉંજાડા જેવું કામકાજ છે તમારું. ફૂંક મારતા જાય ને કવડતા જાય. જો આ તમારામાં કેટલા ટકા ભાન છે એ દેખાઈ જાય. હારાને કેવી કહી જાય. હા તો તમે એ જ તો કર્યું. ખોટું નહીં લગાડતા એમ કરી કરીને બધું ખોટું લાગે એવી જ વાતો કરી. કાંઈ નહીં, આવ્યા છો 2 રોટલા વધારે ખાઈ લીજો બસ. એ થોડો મૂકવાનો છું, મારા ભાગના છે. માખીને મોઢું આવ્યું છે, બહુ બોલવા માંડી છે ફાલ્ગુની બહુ તો. આ ઘરનો માહોલ હજી વધારે ગરમ કરવો છે તમારે? કા શું થયું? આ તમે આ દામિની કે એ વાત સાંભળીને ઓલી યાર હું કામ ઝઘડા કરો છો? એટલે હજી તો હું કઈ ફરિયાદ કરું
એ પહેલા તને મોકલી દીધો કાં ચાવીઓ ટાઈટ કરીને? અરે એમાં ચાવી ટાઈટ કરવાની ક્યાં વાત કરે, મને બધું દેખાય જ છે. તમે શું કરો છો, ઘરમાં શું થાય છે બધી મને ખબર જ હોય. અને ઈ મને ન કહે તો કહેવા કોને જાય? એ વાત તો સાચી, પણ સાચું ને ખોટું બધું ભળાવ્યું હશે, તારે બે બાજુની વાત સાંભળવી પડે. એક જ બાજુની વાત સાંભળીને ન બોલવા હા માંડાય. બોલો તો તમારી વાત હું સાંભળું, મને કયો. એ ફાવે એમ બોલે છે તો એને નહીં કીધું હોય કે હું બોલી હતી બેનને ને કુમારને બેવને? કીધું મને, એને બધું કીધું, એને બધી વાત મને કરી, હું ઘટના ઘટી છે. હા. એને ખાલી કુમારને એમ કીધું કે ભાઈ તમે દર મહિને અહીંયા આવો છો, આ સારું ન લાગે, તમારે કામકાજ અટવાતું નથી. હવે એમાં ખોટું શું કીધું એને? તો એ આપણને કઈ શકતી હતી ને કે તમે કયો, એને કયો કહેવાનું આવતું તું જમાઈને? આ તમને કહે છે તો તમે કેદી કાન હોરો દીધો છે? તમે કેદી મનમાં લઈને દામિની બે બેન કીધા કોઈ દી? નહીં, તમે તો એનું જ ઉપરાણું લ્યો જ્યારે હોય ત્યારે. હા તો દીકરી છે તો પિયરમાં આવે તો ખરી જ ને. હવે છે ને લગ્ન થઈ ગયા ને, અત્યાર સુધી આપણે છે ને અહીંયા 22 વર્ષની કરીને અહીંયા સુધી રાખી છે. હવે હાહરાને ઘેર જાય તો એની ફરજ નિભાવવી પડે એને. ત્યાં એને કંઈ કામ ન હોય, ત્યાં બધું અટવાતું ન હોય. 22 વર્ષની આ ઘરમાં થઈ છે ને એટલે જલ્દી માયા ન મુકાય એને, એટલે આવતી હોય એમાં શું છે? તો આ ફાલ્ગુની કોઈના ઘરની દીકરી નથી હે? તે? ઈ જાય છે કોઈ દીના પિયર? એને કોઈ ના નથી પાડતું, એને જવું નથી હોતું. અહીંયા આગળ એકલી છે કે હું જઈશ તો મારું બધું લૂંટાઈ જશે, કોઈ મારું ખાઈ જશે, મારા હાથમાંથી વહીવટ જતો રહેશે, આવું છે મગજમાં. પણ અહીંયા ક્યાં 2-3 દીકરા છે તેનો વહીવટ હાથમાંથી છેલ્લે બધું એનું છે ને, એ થોડી એવું મનમાં વિચારે એવું કોઈ દી? પણ આ તો કે નણંદ આવે છે વારે વારે તો કે છે કે ઉપાધિ થઈ જશે. મારી સાસુ છે ને મારી ગેરહાજરીમાં નણંદને કઈ આપી દેશે તો વધારે એટલે નથી જતી. એ મારી માં છે ને ગઢપણ ઈ પાળવાની છે, દીકરી નહીં આવે અહીંયા. હવે જિંદગી આખી એની ભેગી કાઢવાની છે તો એને વાલું લાગે ને એવું કરાય, એની યારે બે વાણી મીઠી બોલાય. આ દીકરીને ઉપરાણું નકરું લીધા ન કરાય. દીકરીનું ઉપરાણું નથી લીધું, તને ચડાવ્યો એટલે તું એની હારે કડવું બોલવા માંડ્યો. ઈ કડવું બોલે છે એવું. અરે બાપા, હું કડવું નથી બોલતો, તમને સમજાવું છું કે ખોટે ખોટા આપણા ઘરમાં આ અંગારા ઓલા થાય ને બધું હળગાય એવું નથી કરવું આપણે. એને હળગાયું હાથે કરીને, એને કાંઈ જીભડો છે ને આટલો ચલાવવાની જરૂર જ નહોતી. તો તમારે દામિની ન કહેવાય કે તું દર મહિનામાં 2-2 વાર અહીંયા આવે છો, એ સારું ન લાગે, આપણે અહીંયા રહેવું જોઈએ, આપણે હાહરિયામાં રહેવાય. હવે પિયરની માયા મૂકી દેવાય એવું ન કહેવાય તમારે? છોકરીના નવા લગ્ન થયા હોય ને તો 12 મહિના 2 વર્ષ તો પિયરમાં છે ને એ થોડે દી આવતી જાતી જ રહે, ત્યાં બધાને પોતાના કરે ને ત્યાં લગ્ન. આ વરદી થઈ ગયું એના લગ્ન ને, હવે પછી માપ હોય, પછી વારે તહેવાર આવે ને સારું લાગે. આ દર મહિના અહીંયા 15 દી એકલી આવે તો બરાબર જ, જમાઈને પાછી હારું લેતી આવે બિચારાને. બરાબર, એટલે આ પ્લાન કર્યો છે કે ફાલ્ગુનીનું કીધું ન થયું એટલે ફાલ્ગુનીએ તને કીધું, એટલે હવે તને બેન આકરી લાગવા માંડી, એનો મતલબ ઈ થયો કા? હે મારી માં, તમને સમજાવવાની એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. મને મારી બેન ભારે નથી પડતી, પણ આ છે ને સમાજમાં રહીએ છે, કાલ સવારે લોકો વાતો કરશે, એ તમને સમજાવો એટલી ખબર પડે કે નહીં તમને? આ મારે તમને સમજાવવાનું ન હોય, તમારે અમુકને અમને સમજાઈને આપવાની હોય. આ તો બધી મારે શીખામણ દેવી પડે છે. મને બધી ખબર પડે છે કે મારે શું કરવાનું છે ને શું નથી કરવાનું એમ. તમે બધા મને શું શીખવાડતા હતા? સમાજવાળા હું હવે સમાજ દે કાંઈ ધંધો કરો, આપણા જ ઘરે ખાવું ને આપણું ખાઈને બહાર નીકળીને આપણી જ વાતો કરવાના છે. હે ભગવાન, હું કહેવું ને કાંઈ ખબર પડતી નથી. ન એવી બાતમાં ઘરમાં ઝઘડા કરે. આમ જોવો, મારી વાત સાંભળો, આ વેવાય વહેલામાં છે ને દુઃખ થાય, કુમારનું કામ પડે, કુમાર અહીંયા આવે, આપણા એના હાહરાને એને કેવું લાગે? એને કંઈ તકલીફ જ નહીં પડતી હોય. મને કે છે વેવાય વેલાને દુઃખ લાગે તો ફાલ્ગુનીને કહે ને એ કુમારને આટલું બધું બોલી તો એ ત્યાં એના પિયર એના બાપાના ઘરે ખબર પડશે, દામિનીના સાસુ સસરાને, તો એ લોકોને દુઃખ નહીં લાગે કે અમારા છોકરાને એના ભાઈની વહુ આવું બોલી, દામિની વહુના? અરે એવું કાંઈ બોલી જ નથી, પણ એને તો ખાલી પ્રસ્તાવિક સવાલ કર્યો છે કે તમારું કાંઈ હટવાતું નથી ને એમ, આ સારું ન લાગે એવી રીતે શીખામણ હારા 2 શબ્દો કીધા, એમાં ખોટું શું કીધું બિચારી? વાત તો સાચી છે, તું જે તારી વહુએ કીધું હોય ને એ જ બોલવાનું છે ને તને એ જ સાચું લાગશે, અમારું તો કાંઈ સાચું લાગશે નહીં ભાઈ. એવું નથી કરતો મારી માં, તમે મારા માવતર છો, તમારી વાતે મારે માનવી પડે, પણ હાસું તો હગા બાપને કેવું પડે. બા ખોટું નથી કહેતો એમ, સમજો તમને? હા. તમે જરાક આ છે ને આ ખોટા માર્ગે જાઓ, દીકરીને દોરો છો, તમારે છે ને એની ખોટી છે ને એને આવી રીતે સડાવાય જ નહીં એને. વાત સાચી છે તારી, ભૂલ તો મારી ને મારી દીકરીની જ છે કા? તમારા લોકોની કોઈની કઈ ભૂલ જ નથી. એમ કેમ નથી કબૂલ કરતા કે એને સાગરકુમારને આટલું બધું ન બોલવું જોઈએ? એટલે તને વાત કરી હોત તો તું ન વાત કરી શકત સાગરકુમારને? ભાઈ કીધું અમે કેવી છવી ઘણી વાર, આ તો છે ને આ વાતે તમે સગાવી મૂકી છે. આ વધારે એને કર્યું બધું, એને કાંઈ ઝઘડા નથી કરીને. કર્યું, એને કાંઈ ચપલાઈ નથી કરી, એને બિચારી છે ને હાસા 2 વેણ કીધા તમને કડવા લાગ્યા. આ હાસું આમ તો અમને કડવું જ લાગે. હાચું તમે જ શીખવાડશો, અમને ક્યાં ખબર પડે છે? અમે કાંઈ માણામાં નથી રહ્યા, તમે એમની મોટા થઈ ગયા, અમે સમાજ કુટુંબ વચ્ચે નથી રહ્યા, અમારે ક્યાં નણદો હતી, ક્યાં આવતી જાતી હતી ઘરે? બસ તમને કાંઈ કહે ને એટલે સીધું એના માથા ઉપર લઈ લે અને ઇમોશનલ બ્લેકમેલ કરશે. એ જે કરવું એ કરો તમે, બીજું હું હકવાડી દીધા છે બધા ભેગા થઈ. બાયડી જેવો થઈ ગયો છે એની વહુ, ઘેલો નકરો. કેટલી વાર છે હજી તમને? હા, હવે આજે મોડું થઈ ગયું.
સારું કંઈ નહીં આવો. હા જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આવજો. જો કે તમે ન આવતા, અમે જાય છીએ. શું બોલો છો? આવજો નો આવતા? એટલે એમ ઘરની બહાર માણસ જાય તો કહે ને કે આવજો એમ. એ આવજો, એ જાય છીએ અમે. અને આવજો એટલે તમે ન આવતા વાળું આવજો. પણ એટલે ક્યાં જાઓ છો? શું? ઘરે. અમારે ઘર છે નથી એવું નહીં, એટલે ઘરે જઈએ છીએ. બરાબર. એટલે તમને લોકોને સમજાઈ ગયું કે તમારું સાચું ઘર તો એ જ કહેવાય. સમજાઈ નહીં ગયું, સમજાઈ નહીં ગયું, કંટાળી ગયા તમારી બકબક સાંભળીને. સાગર તમે આ મોઢા ઉપર હરખ નથી દેખાતો? આમ જો ચાંદનીની જેમ મારા ભાભીનું મોઢું ખીલી ઉઠ્યું. આપણે જવાની વાત મલક કરી મલક દાંત કાઢે છે, મલક મલક. જોરથી દાંત કાઢો. અમને ખબર જ છે કે અમે જઈએ છીએ ને એટલે તો તમારા મનમાં આમ લાડવા ફૂટી રહ્યા છે. તમે તાર દાંત કાઢો, વાંધો નહીં. હવે તમતાર તમને છે ને પર્સનલ સ્પેસ પણ મળશે. જો તમે લોકો જે વિચારી રહ્યા છો એકદમ સાચું છે. મારો કહેવાનો મતલબ એવો નહીં હતો. તો કેવો હતો? બસ હું ફક્ત એ સમજાવવા માંગતી હતી કે લગ્ન થઈ ગયા પછી દીકરીનું પોતાનું ઘર એ સાસરીમાં જ હોય. એટલા માટે અહીંયા આવો, 2-4 દિવસ રોકાવો એનો મને વાંધો નથી, પણ કાયમ અહીંયા આવ્યા કરવાનું ને અહીંયા જ પડી રહેવાનું એ સારું ન લાગે. તમને પિયરમાં કોઈ હંગરેમ ન હોય એટલે બીજાનો હંગરે એવું ના હોય હો ભાભી. એમને પણ જાય છે ને તોય સારું નથી બોલાતું. બોલો કે રોકાઈ જાવ કે જવા દ્યો, ભૂલ થઈ ગઈ, ખોટું ન લગાવતા, તોય હજુ સલાહ શીખામણ દેશે ને એમ કહેશે કે એ તમારું સાચું ઘર છે. અરે પણ એણે તો નક્કી જ કરી દીધું છે કે કેમ કરીને હું આ લોકોને ઘરની બહાર કાઢું. ને એમાંય તે ઈ મારું સાચું ઘર છે તો ઈ વાતનો મેં ક્યાં કોઈથી વિરોધ કર્યો છે કે મારું ઘર નથી એમ? હું તો માનું જ છું કે મારું ઘર છે. હા તો એ ઘરને પોતાનું સમજીને ત્યાં જ રહેવાનું હોય. બસ એ જ કહેવા માંગુ છું. અને કુમાર, તમે કેમ આવા વેણ બોલો છો? તમને નથી સમજાતું કે તમે આવી રીતે સાસરીમાં પરી રહો એના કરતાં પોતાના ઘરે માનભર્યું જીવન જીવો? જો મને બધી જ ખબર પડે છે, પણ આ તો અમારી વાલી પત્નીના કારણે હું અહીંયા આવું છું, કારણ કે એને ખોટું ના લાગે, એને દુઃખ ના લાગે. હા તો પત્નીને સમજાવાય કે 1 વાર હોય 2 વાર હોય, અને હવે લગ્નને વરસ થવા આવ્યું છે તો હવે તો તમારે એને સમજાવવાની જરૂરત છે. એની જગ્યાએ તમે મને જવાબ આપો છો. આપવા પડે ને. એ તો કોની સાથે લવારી કરો છો? અમને કાંઈ ફેર પડવાનો છે? એમને ગમે તે કહો, ગમે એટલું સમજાવો ને તો કાંઈ ફેર નહીં પડે. મારું તો અપમાન કરતા કર્યું, પણ તમારું બાપા રે તોબા તોબા. ક્યાંય સુખી નહીં થાવ. જમાઈનું અપમાન કર્યું છે ને જોજો. જમાઈ એટલે દેવતા સમાન કહેવાય, તમારી લક્ષ્મીને સાચવનાર વ્યક્તિ કહેવાય, ધન કુબેર કહેવાય, પણ તમે એનું માન જાળવ્યું નહીં. માન એનું જળવાય કે જે કોક દી આવતા હોય અને 2-1 દિવસ રોકાઈને જતા રહેતા હોય. હા તો કાંઈ વાંધો નહીં, નડીએ જ છીએ ને અમે જઈએ જ છીએ. જો અમારે ઠેલો તૈયાર જ છે ને અમે જાય જ છીએ. હવે છે ને મારા ઘરે આવવાનું થાય ને ભાભી તો મારા ભાઈને એકલા મોકલજો, મારા બાપાને મોકલજો, મારા મમ્મીને મોકલજો, પણ મહેરબાની કરીને તમે ન આવતા હવે. હા અમારે ખોટું ઘર ખરાબ થાય ને મારું એમ. વાંધો નહીં, હું નહીં આવીશ, પણ તમે સાસરીમાં ઘર કરીને રહેશો ત્યારે ને મને તો લાગે છે કે અત્યારે જાવ તો છો, પણ હમણાં 2-4 દી નહીં થાય અને પાછું અહીંયા વળતું આવવાનું જ થશે. જરાય નહીં. હવે તો છે ને તમારા શબ્દો અહીંયા વાગ્યા છે, અહીંયા હવે નહીં આવીએ અમે પાછા. હા હા ઘા કરી ગયા અંદર, હૈયે સુધી ઉતરી ગયા તમારા શબ્દો. એમ થાય છે કે અહીંયા ને તૂટીને મરી જાવ. તો એ સમજાતું નથી. સમજી તો ગયા, જાય તો છીએ. જાઓ છો, પણ જે હું સમજાવવા માંગુ છું એ સમજીને નહીં, બસ આ ગુસ્સામાં બોલીને જાઓ છો. જો દામિની બેન, મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. કહું છું ને કે તમે અહીંયા આવો, રોકાવો, મને પણ ગમે છે, પણ એની પણ કોઈ લિમિટ હોય. રેવા દો ને. આ તો ઓલા જેવું થયું, એક હાથે સોરતા જાય ને બીજા હાથે સોપડતા જાય. ઉંદરડા જેવું કામકાજ છે. ફૂક મારવું ને કવડવું. એક બાજુ હારું લગાડવાનું કામ કરે છે ને બીજી બાજુ એમ કહે છે કે તમે અહીં ન આવ. પણ કાંઈ વાંધો નહીં ને, તમારે એકલા જ રહેવું તું ના ઘરમાં તો તમે રહ્યો. હવે છે ને વારે તહેવારે અમે નહીં આવીએ. હા આમે તમને કેમ મહેમાન ગમે જ છે. એક કામ કરજો, આખા ઘરમાં આરોટા મારજો, ઘર તમારું ટૂંકું પડતું હતું ને. હવે છે ને મહેમાન આવીને કોઈ કહે ને કે તમારી દીકરી કેમ નથી આવતી, તમારી નણંદ કેમ નથી આવતી, તોય ન આવી. આ બધા આવું કહેશે ને ત્યારે ખબર પડશે કે તમે જે કર્યું ને ખોટું છે. હા અરે અમારું પરિવાર, અમારું ખાનદાન, અમારું ખોરડું કેવું. અરે મેં તો ભગવાનને એનું ઘર ભૂલાવી દે એવી મહેમાનગતિ કરીએ અને તમે મહેમાનગતિમાં થઈ ગયા. મહેમાનગતિ તો કરીએ જ છે ને, પણ રોજને રોજની હોય ને એ ન પોસાય. અરે ઘરના લોકોને હું મહેમાનગતિ હોય. નહીં સુધરે, નહીં સુધરે, એને કાંઈ ફેર નહીં પડે. હાલો ને લ્યો. લાય તમ તાર હવે હું લઈ લઉં. તારા ભાભી તો કોઈ દી નથી સુધરવાના.
હાલો તમે લોકો સુધરી ગયા ને એ મને બહુ ગમ્યું. એ સારું. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ છે તમારું, રાખો તમારી પાસે. કેમ આટલા બધા ફોન? એટલું બધું અર્જન્ટ શું કામ હતું? તમને ખબર નહીં પડે? અર્જન્ટ કામ હોય તો જ આટલા ફોન કરું ને. અને કેટલી વાર લગાવી દીધી. અરે પણ ટ્રાફિક હોય, અહીંયા પહોંચતા વાર તો લાગે ને, કઈ ગાડી ઉડાવીને તો લવાય નહીં. અને તું ફોનમાં કેમ એટલી બધી રાડો નાખતી હતી? કોની હારે વાત કરતી હતી? અરે દામિની બેન અને કુમાર. અરે પણ એણે તો છે ને લોહી પીધું છે. સમજતા જ નથી કોઈ વાતમાં કે હવે કેટલા દિવસ થયા ઘર ભેગા થઈ જાય. થઈ ગયા. એ લોકો જતા રહ્યા અને એટલા માટે જ આટલા બધા ફોન કરતી હતી. તો પણ સારું થયું ને, એ તો સારું કહેવાય. એમાં એટલા બધા ફોન કરવાની શું જરૂર હતી? જતા રહ્યા તો સારું થયું. જો હું તમને એમ કહેવા માંગુ છું કે મને દામિની બેનથી કે સાગર કુમારથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ લોકો આવી રીતે મહિનો અહીંયા રોકાય છે ને એનાથી પ્રોબ્લેમ છે. બીજા બધા પણ પૂછતા હોય છે કે તારી નણંદના લગ્ન થઈ ગયા છે પછી પણ અહીંયા કેમ રહે છે. હવે તમે જ મારી વાત સાંભળ, શાંતિ રાખ તું. તારે છે ને મને કોઈ વાતની ચોખવટ કરવાની જરૂર નથી. મને બધી ખબર છે કે તું તારી જગ્યાએ રાઈટ જ છો. તે કંઈ ખોટું નથી કર્યું. તો તે કંઈ ખોટું કર્યું હોય તો હું તને નાખી જાઉં. તો ઉલટાનું મેં બાને કહી દીધું છે કે ફાલ્ગુનીએ કોઈ ભૂલ નથી કરી, તો શા માટે તમે એને હેરાન કરો છો? એ લોકો જતા તો રહ્યા છે પણ તમને કહું ને કે મને ના બોલવાનું ઘણું એ બોલીને ગયા છે. એમને એમ છે કે મારે એ લોકોને આ ઘરમાં રહેવા નથી દેવા, એટલા માટે કરીને હું એ લોકો સાથે ઝઘડો કરતી હતી. પણ વાત એવી નથી. વાત ફક્ત દામિની બેનને સમજાવવાની હતી કે હવે લગ્ન થઈ ચૂક્યા છે તો પોતાનું સાસરું સંભાળે. પણ એ લોકો એ વાત માનવા તૈયાર જ નથી. હા, મને તો બધી ખબર જ છે કે તું જે બોલે છે ને એ બધું સાચું છે, પણ દામિનીને નહીં સમજાય. કારણ કે દામિની છે ને એના મગજમાં એક જ વાત ચાલી રહી છે કે આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થવું જોઈએ, બાકી બીજું કંઈ નહીં. અને આમ પણ હા, બધી ચડામણી છે ને મમ્મીની છે. આ મમ્મી છે ને જ્યારે હોય ત્યારે એનો પક્ષ લીધા કરે. મેં મમ્મીને એ પણ કહ્યું છે કે તમે જે આ કરી રહ્યા છો ને એ ભૂલ કરી રહ્યા છો. દીકરી પરણીને જાય ને પછી સાસરે શોભે, એને પિયરનો મોહ ના રખાય. સાચી વાત છે તમારી. પણ આજે સાગર કુમાર પણ ઘણું બોલતા હતા અને મારાથી તો એમને કાંઈ બોલાય નહીં, પણ તો પણ મારાથી બોલાઈ ગયું કે ભૂલ તમારા લોકોની છે. જો સાંભળ, આ પહેલી કહેવત તે સાંભળી છે કે કાળિયા પાસે ધોળિયો બાંધી અને વાન ન આવે પણ હાન તો આવે. હા, એના જેવો કલર ન થાય, એના જેવા રૂપરંગ ન થાય, પણ એના જેવી બુદ્ધિ તો થઈ જાય. આ સાગર કુમારનું પણ એવું જ છે. આ દામિની સાથે રહીને એનો મગજ પણ એવો થઈ ગયો. પણ ભલે થઈ ગયો. મારી વાત સાંભળ, આ જે પણ થયું ને સારા માટે જ થયું છે. બોલવાની થોડી જરૂર જ હતી. પણ દામિની બેને તો કહી દીધું છે કે આજ પછી તમે મારા ઘરે પગ નહીં મૂકતા અને હું પણ આ ઘરમાં પગ નહીં મૂકું. મને એ વાતની ચિંતા થાય છે કે આપણે એમને આવવાની કંઈ ના નથી પાડતા. વાર તહેવારે તમે આવો, રોકાઈ જાઓ, એની ના નથી. પણ જો એ સાચેમાં આવું કરશે તો બાને વધારે ગુસ્સો આવશે. અરે તું નથી ઓળખતી એને. એના ચાવવાના દાંત પણ અલગ છે અને દેખાડવાના પણ અલગ છે. એ ખાલી બોલે, તું જોજે ને 5-15 દી જવા દે, ફરી પાછી અહીંયા ટપકશે. મને બધી ખબર છે. એ ખાલી બોલે એટલું જ. એ જે બોલશે ને એનું પાલન નહીં કરે. એટલે તારે છે ને આ બોજ મનમાં રાખવાની જરૂર નથી. સમજાઈ ગયું? એ આવે ને એનો વાંધો નથી, પણ હવે થોડુંક સમજી જાય અને વિચારીને રહે ને તો સારું. અને અહીંયા આવે તો મને થોડી મદદ કરી દે તો મને એ ગમે. પણ આ તો ફક્ત ઓર્ડર જ કર્યા કરે તો મારે શું કરવું? સમજો, આપણે એને છે ને એવી સલાહ ક્યારે આપવાની જ નહીં કે હવે એનો કંઈ પ્રોબ્લેમ નથી. આવી પ્રોબ્લેમ જ છે એવું જ રાખવાનું. નહીંતર અહીંયા જ પડી રહેશે તો એના સસરાને ઘરે બધું કામ અટવાશે. આ જમાઈ બુદ્ધિ વગરનો છે કે એનો સાથ સહકાર આપે. નહીંતર એને ખીજાઈને કહી દેવું જોઈએ કે ભાઈ તારા પપ્પાને ઘરે નથી જવાનું. સાચી વાત છે. કુમારને મેં એ જ કહ્યું કે હવે તો તમારે એમને સમજાવવું જોઈએ. પણ એ પણ એમની જ વાત માને છે. મારી દામિની કે એને દુઃખ ન થાય ને એટલું જ હું કરું, એનાથી વધારે મને કંઈ ગમે નહીં. હા, આજના પુરુષોને છે ને વાંધો જ છે. આ લગ્ન થાય ને પછી ખબર નહીં કે બૈરાઓની વાત એટલી બધી કેમ માને. એને સાચવવી જોઈએ, ન સાચવવી જોઈએ એવું નથી કહેતો, પણ કંઈક લિમિટ હોય ને. એ બધું એમ કહે કે અત્યારે રાત છે તો મારે શું કહી દેવાનું? રાત છે. તું એમ કહે કે આ રાત છે ને દિવસ કહી દો તો દિવસ કહી દેવાનું. એવું બધું નહીં ચાલે. જે ચાલતું હોય ને એ ચાલે. પણ જો તું છે ને તારા મન ઉપર ભાર નહીં રાખતી. આ જે થયું ને સારા માટે થયું. હું છું ને તારી સાથે. મમ્મી કંઈ બોલશે ને તો જવાબ હું આપી દઈશ. હા, ચલો.
તો કેવી સાફ સફાઈ ચાલે છે નહીં? આ તો મારું રોજનું કામ છે, રોજ જ કરું છું. હા, પહેલા તો મોઢું ચડાવીને કરતી હતી, હવે તો આમ ખુશ થઈને કરશે. તમને કોણે કીધું કે હું ખુશ થઈને કરું છું? તને મારી દીકરી જો નથી ગમતી અહીંયા આવતી હતી તો એ જતી રહી એટલે તને મજા આવી જાય ને, એટલે તું ખુશ જ થઈ જાય ને. જો જે વાત છે ને તમારે સમજાવવાની હતી તમારી દીકરીને, એની જગ્યાએ મેં સમજાવી દીધી. તો હવે તમે શું કામ મને બોલો છો? બસ હા, મારે સમજાવવાની હોય ને તો મેં મારી રીતે સમજાવી હોય, અને તું એમ કહે છે ને કે મેં સમજાવી, તે સમજાવી નથી. મારી દીકરી ફરી વખત અહીંયા ના આવે ને એવું કરીને તે મૂક્યું છે. બનાવ સારું સારું ખાવાનું બનાવો આજે તો, લાપસીના પણ હું આંધણ આમ પાડાની જેમ રાયડું પાડે છે વહુ પાસે. બંધ થઈ જાવ તમે તો, બોલશો જ નહીં. કેમ હું છે વહુ? હું છે એટલે મારી છોકરીને જમાઈ જતા રહ્યા રિસાઈને. તે તારી છોકરીનું ઘર છે આ? હા વળી, જેટલો છે ને દીકરાનો હક છે એટલો દીકરીનો હોય. વહુ છે ને એટલો બધો હક કરે. વહુનું ઘર છે એટલે એ હક કરે છે. વહુનું ઘર છે, વહુ બાપના ઘરેથી બધું લઈને આવી છે. અરે તમે લોકો ઝઘડો શું કામ કરો છો? તારા કારણે થયો છે આ બધો ઝઘડો. ત્યાં ના કર્યો હોત તો અમે ના ઝઘડત. અરે પણ વહુએ કર્યું ને એ બરાબર જ કર્યું છે, 100%. બંધ થઈ જાવ હા. બંધ તો હવે તું થઈ જા. અત્યાર સુધી તારી મનમાની હાલવા દીધી છે ને એટલે માથે બેહી ગઈ છો. અરે તને વ્યવહારે શું થાય છે એટલી ખબર નથી પડતી. અત્યાર સુધી બોલ્યો નથી તે વાતમાં બસ મારી દીકરી મારી દીકરી. અરે દીકરીને જેટલા લાડ લડાવતા હોય ને એટલા લડાવાય. જો બાપુ કંઈ નહીં, પતાવો આ વાતને. અને તમને તો ખબર જ છે ને કે દામિની બેન 15 દિવસમાં પાછા આવશે. એ થોડો દિવસ એમને નખરો લાગ્યો છે ને એટલા દિવસ માટે, પછી પાછા આવવાના જ છે. એટલે તમે ચિંતા નહીં કરો મમ્મી. હવે નહીં આવે એ આ પાછી વાર તહેવાર વગર, ક્યારેય કારણ વગર નહીં આવે મારા ઘરમાં. દીકરી દીકરી કરીને માથે ચડાવ્યું છે. મેં કીધું તું એ વારંવાર અહીંયા આવે છે ને તો જરૂર એક દિવસ નણંદ ભોજાય અને બધા વચ્ચે ઝઘડો થશે અને થઈને રહ્યો. હા, અમે તો કઈને થાક્યા હતા કે આ બધી વાત તમારે એને કહેવાની નથી, પણ નહીં, તમને તો કઈ હુસતું જ નથી. દીકરીના મોહમાં એટલા બધા આંધળા થઈ ગયા છે ને કે બીજું કાંઈ દેખાતું જ નથી. આખા ગામને દીકરીઓ છે, આ કોકની દીકરી છે, જાય છે ઘડીએ ઘડીએ એના પિયર, પણ નહીં. પણ તમને તો કેવું છે ખબર છે, તમારી દીકરી જ વાલી લાગે, બાકી બધા કડવા દોડે. આ તમને ખબર છે, આ છે ને આમ જ્યારે ખાટલે પડશો ને ત્યારે સેવા આ કરશે. એ તમારી દીકરી છે ને એ સેવા કરવા નહીં આવે. ના ના, અત્યારે તો દીકરીના મોહમાં આંધળું થઈ ગઈ છે ને એટલે અત્યારે કાંઈ ખબર નહીં પડે. પણ ત્યાં કીધું એમ જ્યારે ખાટલે પડશે ને તો એ આવો ભારી લાગશે. દીકરી નહીં આવે અહીંયા સમાચાર પૂછવા. આ દીકરીએ ત્યાં જઈને છે ને જમાઈને ભરમાવી દીધા છે. આ તમને ખબર છે એના હાહુ હારાને ત્યાં કેટલી અગવડતા પડે છે. હવે આખી જિંદગી બિચારાએ આ ઢળડા કર્યા હોય તો હવે છોકરાની વહુ આવે તો ઘરમાં એને શાંતિ હોવી જોઈએ કે નહીં? પણ નહીં, કારણ કે બેન તો અહીંયા જ પડ્યા હોય. ત્યાં રે કારક તો કંઈક એની સેવા કરવાનો મોકો મળે, કંઈક એને કંઈક પૂન કમાવાનો મોકો મળે, પણ નહીં. અરે દીકરી દીકરી કરે છે ને, આને દીકરી સમજીને રાખ ને તો તને બધો પ્રેમ મળે. કઈ વાત તો તમારા બધાની સાચી છે હો. મારે ફાલ્ગુની વહુ ઘરમાં આવ્યા પછી હું પાણીનો ગ્લાસય નથી ભરતી. હું શાંતિથી રહું છું. તો સામે મારી દીકરીના સાસુ સસરાને પણ એવું હોય ને કે અમે દીકરો પરણાવીએ છીએ તો ઘરની વહુ આવશે ને બધા કામકાજ કરશે તો અમને પણ શાંતિ આવશે. જોયું ને? ખબર છે બધી, ખબર બધી પડે છે, પણ અનુસરવું નથી. પોતાનો કક્કો હાસો રાખો. બધી જાણ છે તમને કે આવું આપણે વિચારીએ ને આવું કરીએ તો આવું થવાનું છે, છતાં પણ હું કેવું તમને, હા, ઘરમાં બધું રંધાઈ ગયું પછી ભાન આવી તો એટલી સમજણ પહેલાં આવી હોત ને તો આ ઝઘડા જ ન થાત ઘરમાં. કંઈ નહીં બાપુ, રહેવા દો. મને ખબર પડી ગઈ છે કે બાને અમારી સાથે નથી ફાવતું. એમને દામિની બેન જ વાલા લાગે છે. તો રાજ, આપણે એક કામ કરીએ, એ લોકોને અહીંયા રહેવું હોય ને તો રહેવા દઈએ. આપણે આપણું કંઈ વિચારીએ. ના, એને એની સોડી વગર ન ફાવતું હોય ને તો જાય એની સોડી પાસે. બાકી હું તો મારા દીકરા અને વહુ સાથે જ આ ઘરમાં જ રહીશ. અરે ના, મારે પણ મારા દીકરા વહુ જોડે રહેવું છે. હું કઈ દીકરીના ઘરે થોડી હારી લાગુ. પણ નહીં, દીકરી હારે રહો ને તો તમને તો દીકરીનો મોહ છે ને, એની હારે રહો તો તમને વધારે મજા આવશે. મારી હારે નહીં ફાવે, ખોટું ઝઘડા થાય એની કરતાં તમારી દીકરી હારે તમારે ઝઘડા નહીં થાય. તો તમે એની હારે રહો તો વધારે સારું ને એમ. કીધું તો ખરું એકવાર મેં કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. જેમ મારી વહુ આવી પછી હું પાણીનો ગ્લાસ નથી ભરતી, એમ મારી દીકરીના સાસુ સસરાને ઓરતા હોય ને કે અમારે વહુ આવે પછી માથેથી કામ ઉતરશે અને મારી દીકરી અહીંયા ને અહીંયા રહે તો એમને તો કામ કરવું પડે કે નહીં કાયમ માટે. સાચી વાત છે, સાચી વાત છે. હું કરવું સમજાતો નથી. ઘડીકમાં તો આમથી આમ ફરી જાય પાછા. ઘડીકમાં
તો પહેલાથી ક્યાં ગઈથી સમજે કે દુના ધડીકા લે છે કે દુના પરણી દામિનીના લગ્ન થયા તે દુની તમને સમજાવી પણ ના સમજવું જ નથી. તમે જ કહ્યું ને બા કે હું કઈ દીકરીના સાસરે થોડી શોભું, તેવી રીતે તમે એમ કેમ ના વિચાર્યું કે જમાઈ પણ એની સાસરીમાં કાયમ માટે રહે એ નહીં શોભે? એ વિચાર્યો હોત ને તો તમે ક્યારના દામિની બેનને સમજાવી દીધું હોત. તમને ખબર છે આ દામિની અહીંયા રોજ આવે લોકો કેવી વાતો કરે હે કે આને પરણાવી છે કે ઘર જમાઈ લાવ્યા છે. આ તમને ના ખબર હોય, કોઈ મોઢે આપણને કહેવા ન આવે. આપણી ગામમાં વાતો થતી હોય ને આપણને ના ખબર હોય, આખી સોસાયટીમાં બધાને ખબર હોય. હા એની સમજણ છે ને આવા વહી ગઈ હતી, હવે પાછી વહી આવી છે. જો હવે તમે જ દામિનીને ફોન કરીને કહી દેજો કે વાર તહેવાર સિવાય અહીંયા ડોકું કાઢવું નહીં. તમારે જ કહેવાનું છે, અમે નહીં કહીએ. પાક્કું. બસ એમ કામ પતાવતા બેસો હવે શાંતિ. અને મારા બાપા કે ને બે મણી મગજમાં ઉતારજો, એની સામે નહીં બોલતા. હજી જોયો ને એનો મગજ? હજી તમારે કઈ કહેવાનું છે?